ગુજરાતવાસીઓ બારી બારણા કરી લેજો બંધ. નવું નક્ષત્ર ગુજરાતમાં મચાવશે તબાહી. મૃગશીર્ષ નક્ષત્ર ક્યારથી બેસશે, કયું વાહન છે અને ગુજરાતના વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળવાનો છે. સાથે સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે મોટી આગાહી. જાણો ક્યારે તૂટી પડશે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ. તો સાથે સાથે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના વિસ્તારોની અંદર આવતા સપ્તાહે 6 જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની સાથે સાથે ચોમાસાને લઈને કરી દેવામાં આવી રહી છે મોટી આગાહી. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસો માટે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદને લઈને ગરમીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાત ઉપર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં ગાજવીજ, કડાકા ભડાકા, તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા નવા નક્ષત્રના કારણે સાથે સાથે અરબ સાગરના દરિયા માધ્યમ થકી આગળ વધી રહેલું ચોમાસું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તીવ્રતાથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ લઈને આવતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અનેક પ્રકારની નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયાની અંદર ઉથલ ફાથલ અને નવી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે હલચલ વધવાની સાથે તોફાની પવનો અને ભેજયુક્ત પવનોની દિશા બદલાઈને ગુજરાત તરફ આ પવનો ફંડોવાતા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના વિસ્તારથી પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારોની અંદર સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. આમ ચારે દિશાઓમાંથી બની રહેલી નવી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર હાલ ઓફશોર સ્ટ્રફ અને નવો શિયર ઝોનનો મજબૂત ઘેરાવો ગુજરાતમાં રચાતો જોવા મળી રહ્યો છે. ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં પવનોની તીવ્રતા હવેથી વધતી જોવા મળવાની છે. એક તરફ રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળશે તો બીજી બાજુ રાજ્યની અંદર માવઠા સ્વરૂપીય વરસાદ અને અત્યારે મુંબઈના વિસ્તારમાં સક્રિય બનતી નવી હવાના હળવા દબાણવાળી લો પ્રેશરની અસરોના કારણે ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર મેઘ તાંડવ થતું હોય તેમ ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો ખતરો મંડરાતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી 15 તારીખથી લઈને 18 તારીખની વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ વર્ષના ચોમાસાની એન્ટ્રી જોવા મળવાની છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું સારું રહેતું જોવા મળવાનું છે, જેમાં 105% થી લઈને 106% સુધીના વરસાદની આગાહી આ વર્ષ દરમિયાન ગુજરાત માટે અને દેશના ભિન્ન ભાગો માટે દર્શાવવામાં આવી રહી છે. અત્યારે કયા વિસ્તારમાં વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે તેની માહિતી મેળવીએ તો વિશાખાપટ્ટનમના વિસ્તારથી ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, નાગપુરના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારમાં, બેંગલવીના તટીય વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોની અંદર, મદુરાઈના ક્ષેત્રોથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને મુંબઈના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. જો ખાસ ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો લાઈવ સિસ્ટમ થકી આપણે જો માહિતી મેળવીએ તો તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સિસ્ટમનું લાઈવ પરિભ્રમણ જોર દર્શાવતું હોય તેમ ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની લાઈવ અપડેટને લઈને આગામી કલાકોમાં ઉનાના વિસ્તારથી વેરાવળ, જૂનાગઢના વિસ્તારથી અમરેલીના વિસ્તારોની અંદર, ગોંડલના ક્ષેત્રથી લઈને રાજકોટના વિસ્તાર, જામનગર, સલાયા અને ભાનવડના વિસ્તારમાં મોટા પલટાવ સાથે આંધી તુફાન વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઘોર અંધકાર અને વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે. આમોદના વિસ્તારથી ભરૂચ, રાજપીપળાના વિસ્તારથી નર્મદાના વિસ્તાર અને સુરતના વિસ્તારથી તાપી, વ્યારા, નવસારીના વિસ્તારથી વલસાડ, આહવા અને સાપુતારાના વિસ્તારોની અંદર પણ વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા નકશો જાહેર કરીને ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું દબાણ જોવા મળી શકે છે જેની પણ લાઈવ અપડેટ આપણે મેળવીએ. જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને આવનારી કલાકોની અંદર કયા વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે, જેને લઈને
લાઈવ સંપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાની અંદર વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે. જ્યાં દર્શક મિત્રો આવનારી 3 કલાકની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર વરસાદ વરસતો જોવા મળવાનો છે. જો જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો ખાસ કરીને ભાવનગરની અંદર સાથે સાથે પોરબંદરના વિસ્તારમાં, અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારથી રાજકોટના વિસ્તાર, આમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી 3 કલાકની અંદર વરસાદનો મોટો ખતરો ગુજરાતની અંદર ટોળાતો જોવા મળવાનો છે. સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની હલચલ સાથે વરસાદનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. વલસાડના જિલ્લાથી નવસારી, ડાંગના વિસ્તારથી તાપી, સુરતના વિસ્તારથી ભરૂચ અને નર્મદાના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની અંદર આવનારી કલાકોમાં દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત બાકીના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપી અને હળવો વરસાદ જોવા મળવાનો છે. આમ આગામી 2 દિવસ સુધી ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટા પલટાવ જોવા મળવાના છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર આગામી 2 દિવસની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે અને ગુજરાતની અંદર 15 તારીખ પછી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળી શકે છે. જેના કારણે 15 થી લઈને આવનારી 22 તારીખની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે ફરી એકવાર મેઘરાજા ગુજરાતને ગમરોળતા હોય તેમાં આંધી, તુફાન, વંટોળ સાથે ભારે વરસાદનો ખતરો ગુજરાતની અંદર ટોળાતો જોવા મળી રહ્યો છે. તો એ સાથે જ રાજ્યની અંદર મૃગશીર્ષ નક્ષત્રને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં મૃગશીર્ષ નક્ષત્ર ક્યારથી બેસશે, તેનું વાહન કયું છે અને કેવો વરસાદ પડશે, જેને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર બાદ હવે મૃગશીર્ષ નક્ષત્ર પરથી આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ 8 તારીખના રોજ થવાનો છે. જ્યાં દર્શક મિત્રો 8 તારીખથી રાજ્યની અંદર મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થતું જોવા મળવાનું છે. સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે ત્યારે તેનું વાહન શિયાળ હશે. આંબાલાલ પટેલે આ નક્ષત્રની અંદર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે. આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે મૃગશીર્ષ નક્ષત્રની અંદર હાલ આ નવું નક્ષત્ર બેસવાની સાથે 8 તારીખથી 10 જૂનની વચ્ચે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારે આંશિકાનો પવન ફૂંકાતો જોવા મળવાનો છે. અરબી સમુદ્રની અંદર આ દિવસોની અંદર મોટી હલચલો સક્રિય બનતી જોવા મળી શકે છે અને એક મોટું ચક્રવાત એટલે કે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાતું હોય તેમ નવી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર બદલાતી જોવા મળવાની છે. આ ચક્રવાત ગુજરાત ઉપર ભારે તબાહી મચાવશે, જેના કારણે આગામી દિવસોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જ્યાં દર્શક મિત્રો આજથી લઈને હાલ અનેક વિસ્તારોની અંદર હવાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. 5 જૂનથી જ દરિયાની અંદર હવાનું દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે હજી પણ આવનારી 10 તારીખ સુધીની અંદર અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ભારે દબાણ ઉત્પન્ન થતું જોવા મળવાનું છે. 8 તારીખથી લઈને 9 તારીખની વચ્ચે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડા સક્રિય થવાને લઈને આગામી દિવસોની અંદર ગુજરાતવાસીઓને સાવધાન રહેવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો આમ ખાસ કરીને 8 તારીખથી રાજ્યની અંદર નવું નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્ર બેસતું જોવા મળશે અને મૃગશીર્ષ નક્ષત્રની અંદર સારો વરસાદ જોવા મળશે જેવી પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો ખાસ જાણી લેજો. ભારેથી અતિભારે વરસાદને લઈને આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે આગાહી. જાણી લો કયા વિસ્તારોમાં તૂટી પડવાનો છે વરસાદ. જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યની અંદર ચોમાસા, ગરમી અને ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ ગ્રહોને જોતા ગરમી વધતી જોવા મળવાની છે. રાજ્યની અંદર લગભગ 38 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળવાનું છે. સુરેન્દ્રનગરના વિસ્તારથી ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર ગરમી વધુ પડતી જોવા મળવાની છે. દરિયાકાંઠાના ભાગોની અંદર 34 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમીનો પારો ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે અને ગરમીમાંથી રાહત મળવાની શક્યતા
છતાં હવે થોડાક દિવસ બાદ આ અસરો જોવા મળવાની છે, એટલે કે હજી 3-4 દિવસ સુધી રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ ધીમી ગતિએ વધતું જોવા મળવાનું છે. 9 જૂનની વચ્ચે રાજ્યની અંદર અણધાર્યો વરસાદ અને કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ચોમાસાની સિસ્ટમ 11 જૂનથી આગળ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. અરબી સમુદ્રની અંદર એક મોટી સિસ્ટમ બનશે. બંગાળના ઉપસાગરની અંદર પણ એક સિસ્ટમ બનતી જોવા મળવાની છે. આ બંને સિસ્ટમના કારણે 13 થી લઈને 19 જૂનની વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 22 જૂન સુધીની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ચોમાસું બેસી જવાનું છે. આ બે સિસ્ટમના કારણે સમુદ્રની અંદર ભેજવાળા પવનો ઉડતા જોવા મળવાના છે. બંગાળના ઉપસાગરની અંદર 1.5 કિલોમીટર ઉપરના પવનો ફૂંકાવાની સ્થિતિ જોવા મળવાની છે. ગુજરાતની અંદર 13 તારીખથી લઈને 22 તારીખની અંદર કેટલાક ભાગોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળવાનો છે. અને આ તારીખો દરમિયાન આંધી, તુફાન, વંટોળ જેવા પવનો અને દરિયામાંથી ચોમાસું મજબૂત બનીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતું જોવા મળવાનું છે. તો આ જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાહી. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ભરૂચ, જાંબુસરના વિસ્તારથી અંકલેશ્વરના વિસ્તારોમાં, નવસારીના વિસ્તારથી અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને પૂર્વીય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. આ ઉપરાંત પવનનું જોર વધતું જોવા મળવાનું છે, જેના કારણે હવે દરિયામાંથી ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળવાનું છે. તો ચોમાસું ક્યારે આવશે, જેને લઈને પણ સંપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ કહ્યું છે કે દક્ષિણીય પશ્ચિમી ચોમાસું 12 તારીખથી લઈને 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. IMDના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 12 અને 13 જૂનના રોજ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની શકે છે. જો કે વિવિધ મોડલોના કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે. કેટલાક નિષ્ણાંતોના મતે સિસ્ટમ બનવા માટે આશાવાદીઓ છે, એટલે કે કેટલાક વિસ્તારોની અંદર સિસ્ટમ બની શકે છે. કેટલાક નિષ્ણાંતો એવું કહે છે અને કેટલાક નિષ્ણાંતો કહે છે કે સિસ્ટમ નહીં બને. IMD દ્વારા મધ્ય ભારતના વિસ્તારોની અંદર, મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અને દક્ષિણીય દ્વીપકલ્પ ભારતની અંદર જેમાં ચોમાસું પહેલેથી જ આવી ગયું છે, તેમાં સારા વરસાદની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ચોમાસાની ધીમી પ્રગતિના કારણે હાલ અત્યારે દુષ્કાળનો સામનો કરવો પડે તેવા પણ અનેક વિસ્તારોની અંદર અત્યારે અહેવાલ જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યારે ચોમાસું અટકી ગયેલું જોવા મળી રહ્યું છે. IMDના અધિકારીઓના જણાવ્યા અનુસાર પશ્ચિમી પવનોના મજબૂત થવાના કારણે અનેક વિસ્તારોમાં, જેમાં પશ્ચિમી કિનારાના વિસ્તાર ઉપર ઓફ શોફ સ્ટ્રફ બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદ સાથે વ્યાપકથી વરસાદ વરસવાની પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર ખાસ કરીને 13 તારીખથી લઈને આવનારી 22 તારીખ સુધીમાં વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, તો એ સાથે જ હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. આવતા સપ્તાહે 6 જિલ્લાઓની અંદર ભારે વરસાદ તૂટી પડશે જેવી પણ નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રની અંદર મોન્સૂનની બ્રેકની સ્થિતિ સર્જાતા ગુજરાતની અંદર અસહ્ય ઉકળાટ અને બફારાનો માહોલ જોવા મળી રહ્યો છે. અહેમદાબાદના જિલ્લાની અંદર મહત્તમ 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન નોંધાઈ આવ્યું છે. અનેક લોકો ભડકા અને તડકો પડતો હોય તેવો અનુભવ અત્યારે અનેક લોકોની અંદર આનો અહેસાસ થઈ રહ્યો છે અને ગુજરાતની અંદર અનેક જિલ્લામાં ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યની અંદર ચોમાસાના સંપૂર્ણ આગમન માટે લોકોને હજી પણ થોડી રાહ જોવી પડે છે, એટલે કે હજી પણ ચોમાસું થોડું મોડું ગુજરાતની અંદર શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત છે, કારણ કે મહારાષ્ટ્રની અંદર મોન્સૂનની બ્રેકની સ્થિતિ અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે, જેના કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. અહેમદાબાદના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે ભયંકર ઉકળાટ મચતો જોવા મળી રહ્યો છે. આમ ગરમીના પ્રમાણની અંદર વધારો થવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં
દર્શાવવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 15 જૂનની આસપાસ અરબી સમુદ્રની અંદર એક નવી સિસ્ટમ બની શકે છે, જેના કારણે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થશે અને આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર અને મધ્યપ્રદેશના ભાગોની જે સરહદને અડીને આવેલા જિલ્લાઓ છે તેમાં વાતાવરણની અંદર મોટો પલટાવ લાવશે, જેના કારણે છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપથી લઈને હળવાથી મધ્યમ વરસાદ અને સિસ્ટમને ગુજરાતની અંદર ખાસ કરીને કોઈ મોટા પાયે ફાયદો નહીં થાય, પરંતુ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપથી લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના 6 જિલ્લાઓની અંદર વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર બની રહેલી આ સિસ્ટમથી મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશના વિસ્તારો તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે, જેના પરિણામે 16 તારીખથી 20 જૂન સુધીની અંદર 5 દિવસ દરમિયાન ગુજરાતની અંદર નવસારી, વલસાડ, વાપી, ડાંગ, દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર આમ ભિન્ન વિસ્તારોમાં ફરી એકવાર વરસાદીય માહોલ છવાતો જોવા મળવાનો છે. તોફાની પવનો અને ગાજવીજ સાથે રાજ્યમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે. ચોમાસાનું સંપૂર્ણ આગમન ગુજરાતમાં ક્યારે થશે, જેને લઈને પણ ખાસ અપડેટ આપવામાં આવી રહી છે. ચોમાસાના સંપૂર્ણ આગમન વિશે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જૂનની અંદર છેલ્લા સપ્તાહ એટલે કે 22 થી લઈને 28 જૂન દરમિયાન દક્ષિણીય ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડી શકે છે, જ્યારે બાકી રહેલા વિસ્તાર જેમ કે કચ્છ, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જુલાઈ મહિનાની અંદર 3 થી 7 જુલાઈની વચ્ચે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર ચોમાસું આ મહિને અને આવતા મહિને ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વિખેરતું હોય તેવા દ્રશ્યો ફરી એકવાર ગુજરાતમાં જોવા મળી શકે છે. દર્શક મિત્રો, ચોમાસું બેસે તે પહેલા આગામી 5 દિવસો માટે ગાજવીજ સાથે વરસાદને લઈને કરી દેવામાં આવી રહી છે નવી નક્કોર આગાહી. ગુજરાત રાજ્યની અંદર આજથી 11 જૂન સુધીની અંદર રાજ્યના હવામાનની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી 4 થી 5 દિવસની અંદર કેટલાક સ્થળોએ છૂટો છવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે, તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ પવન સાથે વરસાદ પડશે. દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદના મોટા એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ આપવામાં આવી રહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદીય ઝાપટા પડતા જોવા મળી શકે છે. બીજી બાજુ આગામી દિવસોની અંદર ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે 12 જૂન પહેલા આકરી ગરમીની આગાહી કરી છે. તેમના મતે એક સિસ્ટમ ઊભી થવાના કારણે ગરમીમાંથી લોકોને હવે રાહત મળતી જોવા મળવાની છે. લોકોને હવે ઘરની બહાર નીકળતા પહેલા છત્રી અને રેનકોટ કાઢી રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. અને આજ રોજથી લઈને આવતીકાલ દરમિયાન રાજ્યની અંદર અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરથી લઈને ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તાર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી સાથે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસો માટે દર્શાવવામાં આવી રહી છે.